નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વામિનારાયણ મંદિરની પાછળની વિવિધ સોસાયટીના સ્થાનિકો સાથે ભેદભાવના આક્ષેપ। 25 વર્ષથી રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે આજે મહિલાઓએ ગ્રામ પંચાયત ગજવી। સુવિધા નહીં તો મત લેવા આવશો નહીં, જણાવ્યું મહિલાઓએ। અંકલેશ્વરના આમલાખાડીના ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના। તાજિયાનું ઝુલુસ નિહાળી પરત ઘરે જતા પિતા અને બે પુત્રીઓને અકસ્માત નડ્યો। અકસ્માતની ઘટનામાં બે બહેનોના મોત, પિતાને ગંભીર ઇજાઓ। કરજણ ડેમના બે દરવાજા 46 કલાક બાદ બંધ કરાયા। હાલ પાણીની આવક 2292 ક્યુસેક અને સપાટી 105.25 મીટર। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીમાં 25 વર્ષથી પ્રાથમિક સુવિધા નહીં મળતા વિફરેલી મહિલાઓએ ગ્રામ પંચાયત ખાતે હલ્લો મચાવ્યો હતો। અમે લોકો પછી અહીંયા ગાડી વોટ લેવા આવશે તો મહેરબાની કરીને સોસાયટીમાં ઘૂસવું નહીં, અને ઘૂસો તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે। છેલ્લા ઘણા સમયથી જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળની શ્રીનાથજી સોસાયટી સહિતની સોસાયટીમાં રસ્તા, ગટર અને અન્ય સુવિધા નહીં મળતા રહીશો ગામડા જેવું જીવન વિતાવવા મજબૂર બન્યા છે। મોટા ખાડાઓને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવામાં આજ રોજ વિફરેલી વિવિધ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી અને હલ્લો મચાવી ગ્રામ પંચાયતના વહીવટીદારને ઉગ્ર રજૂઆત કરી હતી। સાથે આક્ષેપ પણ કર્યા હતા કે ગ્રામ પંચાયત દ્વારા સામેના વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે। ઉપરાંત બસ સ્ટેન્ડથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ કામ થયું નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા। જ્યારે વહીવટીદારે મહિલાઓની રજૂઆત સાંભળી જિલ્લા પંચાયતની અંદર આવતા માર્ગને પેવર બ્લોકને બદલે આરસીસી રોડ બનાવવા માટે ફરી દરખાસ્ત મોકલી હોવાથી મંજૂરી બાદ માર્ગની કામગીરી કરવા ખાતરી આપી હતી। છેલ્લા 25 વર્ષથી અમે ત્યાં રોકાઈ જઈએ છીએ, પણ હજી સુધી કોઈ પ્રકારના રોડ, ગટર લાઈન કે કંઈ જ બન્યું નથી। આ જાડેશ્વર છે, પેલું પણ જાડેશ્વર છે, તમે જોવો અહીંયાનો વિકાસ જુઓ અને સામેનો વિકાસ જુઓ, ખાલી રોડ ક્રોસ કરવાની જ દેરી છે। તમે રોડ ક્રોસ કરીને સામે જશો એટલે તમે ખાડામાં ધબકતા જશો, અને આ બાજુ આવશો એટલે લખોટી ગગડાવે એટલો સ્મૂથ રોડ છે। તમે તમારો વિકાસ કર્યો છે, પણ ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ કર્યો છે। અહીંયા ગાડી બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ વિકાસ નથી દેખાતો। ગટર લાઈનમાં બધું ખોદીને મૂકી દે છે, પણ પાછું એનો પુરાવો કરવાનો, એની ઉપર રોડ બનાવવાનું એવું કોઈ જ કામ આ લોકોને દેખાતું નથી। અમે લોકો પછી અહીંયા ગાડી વોટ લેવા આવશે તો મહેરબાની કરીને સોસાયટીમાં ઘૂસવું નહીં, અને ઘૂસો તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે। જાડેશ્વરની સામેના વિસ્તારમાં જેમ કે સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં લગભગ 15-17 વર્ષથી એવું કહેવામાં આવે છે કે રોડ થઈ જશે, ગટર લાઈન થઈ જશે, તો અત્યાર સુધી 10 વર્ષથી અમને દિલાસા આપવામાં આવે છે, પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સુવિધા અત્યાર સુધી કરવામાં નથી આવી। તો જાડેશ્વરમાં જે પણ અગ્રણીઓ છે તે જાડેશ્વર પંચાયત જે ચલાવે છે, વહીવટદાર છે અથવા તો જે સરપંચ છે, એમને અમારી નમ્ર વિનંતી છે કે જાડેશ્વરમાં જે પ્રકારની સુવિધા છે એ પ્રકારની તમામ સુવિધા જાડેશ્વરના સામેના વિસ્તારમાં થાય, ગટર લાઈન સારી થાય, રોડ સારો થાય। જો એ પ્રકારે નહીં થાય તો હવે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારી જાડેશ્વર સામેના વિસ્તારમાં જેટલી સોસાયટી છે એમાં કોઈ પણ વોટ લેવા આવશે નહીં। જાડેશ્વર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત આજરોજ ધ્યાને લેવામાં આવી છે, અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ। બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે। જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે। અંકલેશ્વર નજીક હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા। અંકલેશ્વરના ભડકોદરામાં એકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનીઝ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગતરોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું ઝુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા। જ્યાંથી તાજિયાનું ઝુલુસ નિહાળી પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન હાઈવે પર આમલાખાડીના ઓવરબ્રિજ પર પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેઓની મોપેડને ટક્કર મારી હતી।
જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા. અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાના પગલે 17 વર્ષીય કનીજ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રૂલ લેવલ જાળવવા ખોલાયેલા 2 દરવાજા 46 કલાક બાદ બંધ કરાયા છે. નર્મદા જિલ્લામાં સોમવારે ભારે વરસાદના કારણે કરજણ ડેમના 2 દરવાજા ખોલવાની પ્રશાસનની ફરજ પડી હતી. ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર સોમવારે સવારે આ ડેમની સપાટી 105.72 મીટરે પહોંચી હતી. બપોરે 12 કલાકે ડેમના 2 દરવાજાને 2.80 મીટર ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી મહત્તમ 99,504 ક્યુસેક પાણીની આવક થતા 2 દરવાજા ખોલતા કરજણ નદીમાં 19,055 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના 2 દરવાજા 46 કલાક સુધી ખુલ્લા રહ્યા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને નહિવત થઈ જતા દરવાજા બંધ કરી દેવાયા છે. ગુરુવારે બપોરે 3 કલાકે ઇનફ્લો 2,292 ક્યુસેક સામે જાવક 429 ક્યુસેક અને સપાટી 105.25 મીટર નોંધાઈ હતી. ભરૂચ શહેર, અંકલેશ્વર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બુધવારે પરંપરાગત તાજિયા જુલુસ કર્યા હતા. રાતે તાજિયાને ઠંડા કરાયા બાદ ગુરુવારે સવારથી જ શાંતિપૂર્ણ રીતે તાજિયા વિસર્જન હાથ ધરાયું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારે મોહરમ નિમિત્તે શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે તાજિયા જુલુસ અને નિયત માર્ગો પર કાઢવામાં આવ્યા હતા. મોડી સાંજે તાજિયાને ઠંડા કરાયા બાદ ગુરુવારે વહેલી સવારથી તાજિયાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ફુરજા બંદરે 42 અને અંકલેશ્વરમાં 25 જેટલા તાજિયાને હલીમ શાહ દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા બાદ આજે વિસર્જન કરાયું હતું. वो आज दसवां तान यानी कि गिनाया जाता है. ये दसवां तान हमारे हिंदू भाई, मुस्लिम भाई, सिख, ईसाई, पारसी सबके लिए बहुत ही बड़ा अहमियत वाला दिन है. ये सुबह का दरिया है. ये चाहे कोई भी हो वो फैट पाकर इस चौखट से निकलता है. इनका कितना भी हमारे ऊपर एहसान है, हमारे एहसान फरामोश नहीं कर सकते. ये सरकार का बहुत बड़ा एहसान है हमारे ऊपर. ગતરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ કલાત્મક તાજિયાઓ તૈયાર કર્યા હતા, જે તમામ તાજિયાઓનું ઝુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જ્યારે અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા મામલતદાર, પાલિકા પ્રમુખ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ઝુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે ઝુલુસ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મુલ્લાવાડ ખાતે આવેલ હલીમ શાહ દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે તેને મુસ્લિમ વિવિધ મુજબ ઠંડા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરત સ્થાપના સ્થળે ફરી ત્યાંથી નક્કી કરેલ સ્થળે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા. ગુજરાતમાં નાના બાળકોની ભરખી જતા ચાંદીપુરા વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યો છે. ગુજરાતમાં 0 થી 14 વર્ષના બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વ્યાપક બનતા રાજ્યની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતા આ વાયરસની પ્રતિકાર માટે હાલ તો કોઈ નિશ્ચિત સારવાર કે દવા મોજૂદ ન હોવાને કારણે તેની ભયાનકતા વધવા પામી છે. બાળકોમાં માથાનો દુખાવો, તીવ્ર તાવ, બેશુદ્ધ થઈ જવું તેવા સામાન્ય લક્ષણો ધરાવતા આ વાયરલ સંક્રમણને પગલે રાજ્યમાં 15 થી વધુ બાળકોના મોત નીપજ્યા હોય તે સામે સરકાર પણ હવે ગંભીર બની છે. આરોગ્ય વિભાગની ટીમે આ વાયરલ સંક્રમણ અંગે અંકલેશ્વરના ખ્યાતનામ બાળ વિશેષજ્ઞ ડોક્ટર સતીશ ગુપ્તા તેમજ ડોક્ટર નીરજ ગુપ્તાને તેના પ્રારંભિક લક્ષણો તેમજ તેના પ્રતિકાર માટે કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે તેમનો પ્રતિભાવ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે બી એક ભયાનક એપિડેમિક આવેલો છે જે બાળકોને અસર કરે છે અને ઘણીવાર બાળકો મૃત્યુ પામે છે. એટલે આપણા જે ગુજરાત સ્ટેટમાં બહુ વધારે છે અને આપણે બધા અહીંયાના નાગરિકો છે ભયભૂત થયેલા છે. એટલે એમાં ભયભૂત થવાની જરૂર નથી, પણ આપણે અમુક કાળજી લેવી પડે. હવે સૌથી પહેલાં તો આ ચાંદીપુરા છે શું,
એટલે ચાંદીપુરા એક વાયરસથી થતું રોગ છે, જે સૌથી પહેલાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળે તો આપણે 1965માં. એટલે એનું નામ ગામના નામ પર ચાંદીપુરા નામ પાડવામાં આવ્યું છે. એટલે એની ચિંતાકારક શું છે કે એમાં બાળકને વધારે થાય છે, 9 મહિનાથી લઈને 15 વર્ષ સુધી બાળકો વધારે થાય, અને થાય તો બહુ જલ્દી ફેલાઈ જાય છે, અને કોઈક વાર બાળક બેહોશ થઈ જાય, કોમામાં જતો રહીને મૃત્યુ પણ પામે છે. હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા. હું અંકલેશ્વરમાં બાળકોનો ડૉક્ટર છું. અત્યારે એક ભયજનક બીમારી જે કે ચાંદીપુરા વાયરસ, એ બીમારીનો પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તો આ બીમારી જે છે એમાં બાળકોને, મોટાભાગના 9 મહિનાથી 14 વર્ષના બાળકોને આ બીમારી વધારે લાગે. આ બીમારી ઇન્ફેક્શન એટલે ચેપી રોગ કહેવાય. ચેપી રોગ કઈ વસ્તુથી થાય તો મચ્છર કરડવાથી, સેન્ડફ્લાય નામની મોસ્કિટો હોય કે સાધારણ ઘરની મોસ્કિટોથી થઈ શકે. તો આપણે પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય, તો પ્રિવેન્શનમાં આપણે ઘરને મોસ્કિટો ફ્રી રાખવાનું. જે રીતના કોરોના કાળમાં આપણે હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા, ઘરની આસપાસ સાફ સફાઈ રાખતા હતા, એવું આપણે કાળજી રાખવી પડે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઈ હતી. સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર, ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જે ગામડાઓ સમૃદ્ધ કરવાનું જે વિઝન છે અને એના લઈને સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો, એની જવાબદારી શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે. ત્યારે અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે કોઓપરેટિવના બધા જ લોકો જોડાય, અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે 2 પાયલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટિવના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, તમામ સહકારી મંડળીઓ, તમામ એપીએમસીઓ, તમામ વેપારી મિત્રો, આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે. અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે, આજે લગભગ 3 જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે. બનાસકાંઠા અને પંચમહાલની વાત કરું તો લગભગ 2 મહિનામાં 4,85,000 જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલ્યા, 965 કરોડની એફડી માત્ર 2 જિલ્લામાંથી આવી. અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે, ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે, અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય, દરેકને કેસીસી કાર્ડ આપવામાં આવશે, અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય. અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે, પેક્સની અંદર 17 કરતાં પણ વધારે આયામો, અને જેથી ગામડાની અંદર જેનરિક દવાના સ્ટોર પણ ખુલશે, પેટ્રોલ પંપ પણ ખુલશે. ભરૂચના રોટરી હોલ ખાતે આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રાસીમ વિકાસ કેન્દ્ર દ્વારા HIV/AIDS અસરગ્રસ્ત 70 બાળકોને બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વિલાયત સ્થિત ગ્રાસીમ કંપનીના CSR વિભાગે આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રાસીમ વિકાસ કેન્દ્ર હેઠળ વિવિધ સેવાકીય કાર્યો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના રોટરી હોલ ખાતે આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રાસીમ વિકાસ કેન્દ્ર સહયોગથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS ના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ સન્માન અંતર્ગત 33 ગામના અસરગ્રસ્ત 70 બાળકોને બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીના HR વિભાગના હેડ રેણુ માથુર, હેમરાજભાઈ તેમજ આમંત્રિતો અને કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા શિક્ષણના ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ઘણા બધા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને CSR દ્વારા અમે ઘણા બધા શિક્ષણના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. એમાં શિક્ષા સહાય, સ્ટાર્ટ ઓફ ધ યર, વીનો, બાલા પ્રોજેક્ટ સન્માન, નવી શાળાઓ બનાવવી, જે આંગણવાડીના બાળકો છે એ લોકો માટે હેલ્પ કરવું, અને આ જે અમે છેલ્લા 3 વર્ષથી જે સેવા યજ્ઞ લીધો છે એ એન્ટાયર ભરૂચ જિલ્લાના 33 ગામડાના જે HIV/AIDSથી અફેક્ટેડ અસરગ્રસ્ત જે બાળકો છે,
આ બાળકોને ભણાવવા માટેનું એક બીડું ઝડપ્યું છે. સમાજે અમને તક આપી છે અને આ તકને અમે અત્યારે એક નવું સ્વરૂપ આપી અને આ બાળકોના જીવનમાં એક ફેરફાર આવે એવો પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ બાળકો આવા છે અને એમાં ખાસ કરીને 70 જેટલા બાળકો એવા છે કે જે અત્યારે ખૂબ જ નીડી છે અને જેમને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના CSR વિભાગ દ્વારા એક એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના સંજારી ગામની જોડતો માર્ગ ખાડામય બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં હાલ વિવિધ મુખ્ય માર્ગો અતિ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકાના કેટલાક માર્ગો ચોમાસાની સિઝનમાં બિસ્માર બનતા વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, જેને પગલે વાહન ચાલકો તેમજ સ્કૂલ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. બહુ ખરાબ રસ્તો છે, બહુ પાણી ભરાઈ જાય છે, ગંદકી છે ભરી જોવાની. ગંદકી ને પાણી ભરાયેલું છે ને બહુ ખરાબ છે. તમને કેવી તકલીફ પડે એમ જોવામાં? તકલીફ તો બહુ પડે, પછી આ ખાડા ખબોચિયા છોકરાઓને બી એમ ના ભાઈ આપણે કોને કહેવા, અમારે તો એની અંકલેશ્વરની સ્કૂલ એટલે ખાલી આ છોકરા લેવા મૂકવા આવીએ આપણે. સાથે રસ્તાની બાજુમાં ગટરનું દૂષિત પાણી રોડ ઉપર આવી જતા ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેને પગલે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. गांव में जो पानी भरा है, रास्ता खराब है, उसके बारे में आपको क्या कहना है? आप गांव से परास हो, अब उसके बारे में क्या भाई, बीमारी के अलावा और क्या हो सकता है? तकलीफ तो થાય, રસ્તો ખરાબ હોય તકલીફ તો થવાની, બધા ખાડા પડી ગયા છે. તો હવે એના માટે શું કરીએ? બોલો સમય હોય બધું ફોન ગણીને દે, કઈ હરખું કરે ને વળે પાછું હતું એવું થઈ જાય. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ HDFC બેંક પાસે અચાનક આખલો પડી જતા તેનું મોત નીપજ્યું હતું. હાલ ચોમાસાની સિઝનમાં અંકલેશ્વર GIDC ના મુખ્ય માર્ગો ઉપર રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ રખડતા પશુઓને પકડી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેવામાં આજ રોજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ HDFC બેંક પાસે અચાનક આખલો પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવાનો માર્ગ બિસ્માર બનતા બાળકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલ વરસાદી માહોલમાં માર્ગો બિસ્માર બન્યા છે, જેને પગલે અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવા માટેનો માર્ગ કાદવ કીચડવાળો બનતા આંગણવાડી કેન્દ્રના સંચાલકોએ ખાડ અને કાદવ કીચડના રોડને પગલે બાળકો પડી જવા સાથે તેઓને ઈજાઓ પણ થતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે માર્ગ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ ઇન્દિરાબેન ગિરીશભાઈ મહેતા છે. હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારે આંગણવાડીમાં નાના નાના બચ્ચાઓ આવે છે. એમને આ રોડ રસ્તાના લીધે જે ગટર લાઈનમાં રસ્તો ખોડાઈ ગયો છે એ હજુ સુધી કંઈ કરી નથી આપ્યું અને બાળકો રોજ જ પડી જાય છે. તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે. અંકલેશ્વર GIDCમાં વરસતા વરસાદ વચ્ચે માર્ગ ઉપર પટ્ટા લગાવવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. અંકલેશ્વર GIDCના નોટિફાઈડ વિસ્તારમાં ચોમાસામાં માર્ગ ઉપર પાણી અને ધૂળને પગલે સફેદ પટ્ટા ભૂસાઈ જતા આજરોજ તંત્ર દ્વારા પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે પટ્ટા લગાવવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું, જ્યારે કેટલાક ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થતા તે જગ્યા છોડી મૂકવામાં આવી હતી. ત્યારે તંત્રની વેટ ઉતારવાની કામગીરી હાલ તો લોકોમાં હાસ્યનું કારણ બની છે. તેવામાં તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વરથી અમરનાથ, ખીર ભવાની અને વૈષ્ણો દેવી સહિત કાલભૈરવના દર્શન કરી પરત સહી સલામત ફરતા પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. દેશભરમાંથી કાશ્મીરમાં આવેલ પવિત્ર અમરનાથની યાત્રાએ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના શ્રદ્ધાળુ મુકેશ ટેલર, નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શિવ ભક્તો અમરનાથ, ખીર ભવાની, શંકરાચાર્ય, વૈષ્ણો દેવી અને કાલભૈરવના દર્શન માટે રવાના થયા હતા. જેઓ તમામ શિવભક્તો સહી સલામત યાત્રા કરી પરત ઘરે આવતા પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. હેલ્પિંગ હેન્ડ ગ્રુપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે માટીડ ગામની પ્રાથમિક શાળાની 50 થી વધુ વિદ્યાર્થીનીઓને ડ્રાયફ્રૂટ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્પિંગ હેન્ડ ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને વિવિધ મદદ કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વરના માટીડ ગામની પ્રાથમિક શાળાની 50 થી વધુ વિદ્યાર્થીનીઓને ડ્રાયફ્રૂટ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અન્ય દાતાઓ સંજય પટેલ, સ્વીટ્સ કોર્નર બેકરીના વેપારી ખુશ્બુ ચૌહાણ, કેક અને ઢોકળાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ વિતરણના કાર્યક્રમમાં હેલ્પિંગ હેન્ડ ગ્રુપના મયુર રાવળ અને શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્વામિનારાયણ મંદિરની પાછળની વિવિધ સોસાયટીના સ્થાનિકો સાથે ભેદભાવના આક્ષેપ. 25 વર્ષથી રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે આજે મહિલાઓએ ગ્રામ પંચાયત ગજવી. સુવિધા નહીં તો મત લેવા આવશો નહીં, જણાવ્યું મહિલાઓએ. અંકલેશ્વરના આમલાખાડીના ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના. તાજિયાનું ઝુલુસ નિહાળી પરત ઘરે જતા પિતા અને 2 પુત્રીઓને અકસ્માત નડ્યો. અકસ્માતની ઘટનામાં 2 બહેનોના મોત, પિતાને ગંભીર ઈજાઓ. કરજણ ડેમના 2 દરવાજા 46 કલાક બાદ બંધ કરાયા. હાલ પાણીની આવક 2292 ક્યુસેક અને સપાટી 105.25 મીટર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.